Hi everyone, I'm Mansi and welcome back to my channel. So in this video, as you know from title, it's my friend's wedding vlog. So it's like Mansi going in Nancy's wedding vlog. So today is Haldi and I'm ready, and yeah, let's go ahead. I'll show you guys my outfit once I get there. I need someone to shoot me and not shoot me but like shoot me, and yeah, let's go. So we have Haldi and Grah Shanti today and the wedding is tomorrow, so I'll take you guys along with me. So let's go. આ બાજુ બસ આપણે રવિવાર આવી જતી કરવાની છે, યાદ રાખજે. ઉપર ઓકે, બેક ટુ રિસન્ટ ડે. સો આજનો સવાર છે, પીઠીના દિવસની સવાર, અને હું મારી મહેંદી શો ઓફ કરું છું થોડી, જે આગલા દિવસ અમે ફ્રેન્ડ્સ લોકોએ ભેગા થઈને એકબીજાને કરી હતી. આ હું પહેરવાની છું આજે, એ કપડાં બતાવતી હતી, એન્ડ આ કપડાં સાથે મેચિંગ જ્વેલરી કાઢવાની. બેન રાત્રે 12 વાગે ઘરે આવેલા ડાન્સની પ્રેક્ટિસ કરીને, એટલે કંઈ કરેલું નહીં, અને હવે જ્વેલરી ડિસાઈડ કરતી છે મેચ કરીને કે કઈ સારી દેખાય, ને જે સારી દેખાય એક બાજુ કરતી છે, જેની સારી દેખાય ને પાછી મૂકી દેવાની. સો ગમતી ઇયરિંગ સાઈડ પર કરી અને પછી મેં ચેન્જ કરી લીધું, કપડાં પહેરવાના હતા એ પહેરી લીધા, અને મોઇશ્ચરાઇઝર કરી લીધું. અગેન મહેંદીનો થોડો શો ઓફ કરવાનો, કોઝ મહેંદી મને બહુ પ્રિય છે. સો ગુડ. આઈ લાઇનર લગાવી દીધી અને પછી થોડી હોશિયારી મારીને કોટી પણ ઉપર પહેરવાની હતી એ પહેરી લીધી. હવે આઉટફિટ પહેરીને પછી બધી ઇયરિંગ્સ વારાફરતી હું ટ્રાય કરીને જોતી હતી કે કઈ સારી દેખાય, કઈ નથી સારી દેખાતી. જે નથી સારી દેખાતી એને સાઈડમાં મૂકી દીધી, જે સારી દેખાતી છે એને વારાફરતી એક પછી એક પહેરીને જોઈ. પછી વાળ ખોલીને પણ બેને પહેરીને જોઈ. મેડમે બહુ જ્વેલરીમાં તો બરાબર રહેવું પડે. સો ઇયરિંગ્સ ડિસાઈડ થઈ ગઈ. પછી હેરને થોડા ઓઢી લઈએ. માથું ધોવાનું તો રહી ગયેલું હતું, એટલે આપણે એક બાજુ નાલી નાલી ઝીણી ઝીણી ચોટલી કરી અને બીજી બાજુથી વાળ ખુલ્લા રાખ્યા. લુક એટ ધીસ મહેંદી ફ્રોમ યસ્ટરડે ઓન માય સીટ. આ છે મારું આઉટફિટ ઓફ ધ ડે, એન્ડ ફૂલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે, તો ફોલો કરી લો. વેલકમ ટુ જીજાજી કરશે. વેલકમ જીજાજી. વેલકમ જીજાજી વ્લોગમાં. કેવું લાગે છે લગ્ન થવામાં? બસ હવે બહુ શાંતિ મળે છે. અત્યારે એવું કેવું નથી આવી તમારી કેવી પત્ની કહેવાય? ધર્મપત્ની. ધર્મપત્ની. થવાવાળીને શું કહેવાય? બસ થવાવાળી પત્ની એવું જ કહેવાય. ઓન બ્રાઇડ્સમેડ્સ ડ્યુટી. હેલો. ઓ માય ગોડ. સો આ ડેકોર કરેલું હતું અમે બધા ફ્રેન્ડ્સે ભેગા થઈને, ને વરસાદ પડવાનો હતો. પહેલાં બેકયાર્ડમાં કરવાના હતા પણ વરસાદ પડવાનો સો અંદર મૂકી દીધેલું. અહીંયા હવે બ્રાઇડ ને ગ્રૂમનું ફોટોશૂટ ચાલે છે, લવ બર્ડ્સ, અને હવે બ્રાઇડ્સમેડ્સ જોડે ફોટોશૂટ ચાલે છે નેન્સીનું. પલાટ. અને એન્ટ્રન્સ પર આવું ડેકોર કરેલું હતું. આ ફ્રેમ વોલમાર્ટમાંથી બનાવડાવેલી હતી. ધ પીકોક્સ આર ઓલ્સો વેરી બ્યુટીફુલ. અને પછી વરસાદ નહીં પડવાનો એવું જોયું તો અમે બધું સેટઅપ પાછળ બેકયાર્ડમાં પાછું મૂવ કરાવડાવી દીધું. સો બસ આ જ બધું સેટઅપ પાછળ મૂવ કરીએ છીએ, પાછળ સરખું કર્યું, લાઈક એક્ઝેક્ટ કઈ જગ્યાએ મૂકવાનું હતું. અને બેકગ્રાઉન્ડમાં ડાન્સ ચાલે છે કેમ કે મ્યુઝિક વાગે છે. બોયઝ લોકોએ છેલ્લે ડાન્સમાં આવવાનું હતું અને એમને ખબર જ નહીં હતી કેવી રીતે આવવાનું, શું સ્ટેપ કરવાના. તો અપેક્ષા બધાને અહીંયા સ્ટેપ ભેગા કરીને શીખવતી હતી કે આ સ્ટેપ પહેલો કરવાનો છે, પછી બીજો આ સ્ટેપ કરવાનો છે. અને પછી નેન્સી માટે એકચ્યુઅલ માટે સરપ્રાઈઝ હતું, પણ એને થોડી ખબર પડી જ ગયેલી હતી. તો પછી મેઇન જે સ્ટેપ હતા છેલ્લે કરવાના એ નેન્સીના દેવસ્યને પણ અમે શીખવી દીધા. એવું નતું. એ નહીં ભાવ
गड्डी विकी वैन की पूरा लंदन ठुमकता. અહીંયા બહુ ફની થયેલું કોઈ ખુરશી મૂકેલી અને લોકો બેસતા જ નતા હતા. સપની લોકો થઈને બધાને કહે કે બધા ખુરશીમાં બેસી જાઓ. અને ઓફકોર્સ છેલ્લે બધા છોકરાઓની મસ્તી ચાલુ થઈ અને બંને જણને બરાબર પીઠીથી રંગી કાઢ્યા. પાટલા જોડે ઉચકી લો પાટલા જોડે ઉચકી લે પાટલો ઉચકો. પછી ગ્રહ શાંતિ ચાલુ થઈ. એ ઘરમાં હતી અને પાછળ પવનથી આ પડી જતું હતું. હા છોટું આ બાજુ $1 वाओ पिक्चर मस्त आया है जेने पाड़े है. वो क्रेडिट हम ले वाह મોએ એને પાડ્યા જ નહીં હશે. એને જ પાડ્યા, એને જ મોકલ્યા. એને જ આ જો બધા પવન ખાવા બેઠા છે. પેલા માથું વોટ ઇઝ ધીસ બિહેવિયર પૂજા? માથામાં ગરમી ચડી ગઈ છે. रोटी पराठा दाल तड़का राइस सैलड पापड़ બહુ જ ભૂખ લાગી હતી. પછી અમે બહાર બધા બેસવા માટે જગ્યા મૂકી. સમોસા નીચે લાવ્યા. ફાઇનલી યમી ફૂડ. બધા ખુરશી લઈને બહાર ખાવા બેસી ગયેલા અને એટલી ભૂખ લાગેલી કે મેં તો ઝપટી ગઈ બધું તરત. Super tired now. I stopped at CVS. I was going home because I needed to get the makeup removing wipes. Anyways, so let's get home. Let's get some rest. Might go to Nancy's house in the evening as well. And પછી જઈએ કાલે લગન છે. સો એના માટે કપડાને બધું તૈયાર કરીને રાખવું પડશે. લિટલ બેક સ્ટોરી. This is a crop top. અને જોડે જે ટોપ આવેલું I couldn't find it. So like જે મેચ થયું એ પહેરીને આપણે ચાલ્યા. સારું કે મમ્મીએ હોધી રાખેલું હતું. એનીવેઝ લેટ્સ ગો હોમ. ઘરે આવીને ફર્સ્ટ થિંગ ટુ ડુ ઇઝ વાળ ઉપર બાંધવાના, રિલેક્સ ફીલ કરવાનું, જ્વેલરી કાઢી અને આડા પડીને ઊંઘી ગયા. સો આઈ કુડન્ટ વ્લોગ અ લોટ બિકોઝ આઈ વોઝ બિઝી ડુઈંગ અ લોટ ઓફ થિંગ્સ. બટ યા વોટ એવર આઈ કુડ વ્લોગ, આઈ હોપ યુ ગાઈઝ એન્જોયડ ઇટ. તમને ગમ્યું હોય આઈ હોપ. અને yeah, it's like mixed Gujarati and English. I hopefully like wedding vlog કાલે કરીશ. મોસ્ટલી ગુજરાતીમાં કરીશ. મેં બહુ ટાઈમથી ગુજરાતી વ્લોગ નથી કર્યો. તો યા આ વિડીયો માટે આટલું જ હતું. આઈ હોપ તમને મજા આવી હોય. અને યા આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને યા હું સાંજે જવાની હતી નેન્સીના ઘરે બટ લાઈક હું 8 વાગે ઉઠી અને પછી લાઈક આઈ વોઝ ટુ ટાયર્ડ. લાઈક મને એ લોકો નેન્સીનો ફોન પણ આવ્યો કે લાઈક ગરબા કરવાના છે આવી જા. એન્ડ લાઈક મને જવાની ઈચ્છા થઈ ગઈ પણ લાઈક આઈ ઓલ્સો હેવ ટુ મારે હેર વોશ કરવાના છે. ઓલ્સો લાઈક કાલના માટે કપડાને બધું કાઢવાનું છે. લાઈક જે પહેરવાનું એ જ્વેલરી એ. સો યા દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. આપણે મળીશું કાલના વિડીયોમાં. બાય. क्या
તો છોકરી વોકરી બદલવાનો ટાઈમ છે માનસી? નહીં હવે નહીં.